ગુડ મોર્નિંગ. આજે આપણે ચર્ચા કરી રહ્યા છે બિઝનેસ લોની અંદર નેક્સ્ટ ટોપિકની ચર્ચા કરીએ છીએ. ટોપિક છે આજનો બિલ્સ ઓફ એક્સચેન્જ. ધેટ ઇઝ વોટ ઇઝ ધ બિલ્સ ઓફ એક્સચેન્જ એન્ડ વોટ આર ઇટ્સ એસેન્શિયલ એલિમેન્ટ્સ. તો બિલ્સ ઓફ એક્સચેન્જ જે છે એક સાધન છે આપણી પાસે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટમાં. તો બિલ્સ ઓફ એક્સચેન્જ કોને કહેવાય, જેને આપણે સાદી ભાષામાં હુંડી કહેતા હોય છે, અને એ હુંડીના એસેન્શિયલ એલિમેન્ટ્સ એટલે એના પાયાના પરિબળો કયા કયા છે. તો આપણી પાસેનો મિનિંગ આપે છે સૌથી પહેલા કે એકોર્ડિંગ ટુ સેક્શન 5 ઓફ ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ, a bill of exchange is an instrument in writing containing an unconditional order signed by maker directing a certain person to pay the certain sum of money to or to order of person, that person or to the bearer of an instrument. અહીં અકોર્ડિંગ ટુ મિનિંગ સેક્શન 5 નો જે મિનિંગ છે એમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ આપેલું છે કે બિલ્સ ઓફ એક્સચેન્જ એક એવી વસ્તુ છે કે જે એક લેખિત કરાર છે, એક ઇન્સ્ટ્રુમેન્ટ ઇન રાઇટિંગ કન્ટેનિંગ એન્ડ અનકન્ડિશનલ ઓર્ડર, જેમાં કોઈ પણ પ્રકારની શરત નથી હોતી, સાઇન બાય ધ મેકર, હુંડી બનાવનાર, હુંડી એટલે કે હુંડી લખનાર એની ઉપર સહી કરે છે, એન્ડ ડાયરેક્ટિંગ અ સર્ટેન પર્સન, અને ચોક્કસ વ્યક્તિને દોરવણી કરે છે ટુ પે ધ સર્ટેન સમ ઓફ મની, કેટલીક રકમ ચૂકવવા માટે, ઓનલી ટુ ઓર ઓર્ડર ઓફ અ પર્સન, એ વ્યક્તિને આદેશ કરવામાં આવે છે, ઓર ટુ બેરર ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, અથવા તો એની ઉપર કોઈ પણ વ્યક્તિનું નામ લખી અને એને બેરર બનાવી દેવામાં આવે છે, એટલે કોઈ પણ વ્યક્તિ એનો ઉપયોગ કરી શકે છે. તો બે પ્રકાર જે આપણને ખબર છે કે બેરર સામાન્ય રીતે આપણે ચેક શબ્દ માટે વાપરતા હોઈએ છીએ, પણ અહીંયા પણ ઇન્સ્ટ્રુમેન્ટમાં પણ આપણે બેરર ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરી શકીએ છીએ. જે અન્ય કોઈ વ્યક્તિને વેચાણ શેરો કરી શકાય એવું હોય તો એ બેરર ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય છે. બરાબર, ઇટ કેન બી ટ્રાન્સફરેબલ. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ તો એના કેટલાક એસેન્શિયલ એલિમેન્ટ્સ આપણને આપેલા છે. પહેલું આપેલું છે ઇટ મસ્ટ બી ઇન રાઇટિંગ, લેખિતમાં જ હોવું જોઈએ. બિલ્સ ઓફ એક્સચેન્જ મસ્ટ બી ઇન રાઇટિંગ એન્ડ ઓરલ ઓર્ડર ટુ પે ઇઝ નોટ સફિશિયન્ટ. મૌખિક જો અહીંયા આગળ કહેવામાં આવે કે હું આટલા પૈસા ચૂકવી દઈશ તો એ પૂરતું નથી. રાઇટિંગ ઇન્ક્લુડ્સ અ પ્રિન્ટ, ટાઈપરાઇટિંગ ઓર ઇટ મે બી ધ પેન્સિલ, એટલે હાથથી લખાયેલું હોય પેન્સિલ દ્વારા, ટાઈપ કરેલું હોય, અથવા તો એ છાપેલું હોય તો કોઈ પણ સંજોગોમાં ચલાવી શકાય છે. ઓર્ડર ટુ પે, અહીંયા ચૂકવણી માટે આદેશ કરવામાં આવે છે. A bill of exchange must be contain an order or direction to pay. બિલ્સ ઓફ એક્સચેન્જમાં સ્પષ્ટપણે આદેશ કરેલો હોવો જોઈએ, ડાયરેક્શન ટુ પે ચોક્કસ વ્યક્તિ માટે, એન્ડ ઇટ શુડ નોટ બી રિક્વેસ્ટ, એ રિક્વેસ્ટ નથી હોતી, આમાં અરજ નથી કરવામાં આવતી, આની અંદર દોરવણી આપવામાં આવે છે અને આદેશ કરવામાં આવતો હોય છે. ત્રીજી વસ્તુ આપી છે ઇટ્સ અનકન્ડિશનલ ઓર્ડર, આમાં કોઈ શરત નથી હોતી. ધ ઓર્ડર ટુ પે મની મસ્ટ બી અનકન્ડિશનલ, આમાં કોઈ શરત વિના હોય છે. ઇફ ધ ઓર્ડર ટુ પે ઇઝ અનસર્ટેન, એટલે કે જો રકમ અચોક્કસ હોય, ઓર ધ કન્ડિશનલ અથવા શરતી હોય, ઇટ ઇઝ નોટ અ વેલિડ બિલ ઓફ એક્સચેન્જ, તો એ વેલિડ નહીં ગણાય. ફોર એક્ઝામ્પલ, પે ટુ મિસ્ટર એક્સ અ સમ ઓફ ₹300 ઇફ યુ આર એબલ ટુ પે, જો તમે ચૂકવવા માટે સક્ષમ હો તો મિસ્ટર એક્સે તમારે ₹300 ચૂકવવાના છે. તો આમાં શરત મૂકી છે ઇફ યુ આર એબલ ટુ પે, બરાબર, જો તમે ચૂકવી શકો તો, પણ આ શરત છે તો આને બિલ્સ ઓફ એક્સચેન્જ આપણે નહીં કહીએ. ત્યાર પછી ચોથો પોઈન્ટ આપ્યો છે કે સાઇન બાય ધ ડ્રોઅર, હુંડી લખનાર જે છે એ ડ્રોઅર કહેવાય અને હુંડી સ્વીકારનાર છે એ ડ્રો ઈ કહેવાય. ઓકે, તો અહીંયા ડ્રોઅર જે છે એટલે કે હુંડી લખનાર છે એની ઉપર સહી કરશે. સહી કરવામાં લખેલું છે કે ધ ઓર્ડર મસ્ટ બી સાઇન બિલ ઓફ એક્સચેન્જ. ધ ડ્રોઅર એટલે કે હુંડી લખનાર વ્યક્તિ એની ઉપર સાઇન કરશે, અધરવાઇઝ ઇટ બીકમ ઇનકમ્પ્લીટ, એ અધૂરી ગણાશે. એન્ડ ડઝ નોટ હેવ એની લીગલ ઇફેક્ટ, ને કોઈ પણ કાયદેસર રીતે એ માન્ય ગણાશે નહીં. ત્યાર પછી લખ્યું છે ડ્રોઅર, ડ્રોઈ એન્ડ પે મસ્ટ બી સર્ટેન. આમાં હુંડી લખનાર, હુંડી સ્વીકારનાર અને જે વ્યક્તિ પૈસા મેળવનાર હોય, બરાબર છે, એ વ્યક્તિ ચોક્કસ હોવા જોઈએ. If it is not possible to identify with the certainty the drawer, drawee and payee, જો એમાં હુંડી લખનાર, હુંડી સ્વીકારનાર અને જે વ્યક્તિ નાણાં મેળવનાર છે એ ચોક્કસ ન હોય, then bill of exchange become invalid, તો એ હુંડી અમાન્ય ગણાય છે, even though it contain unconditional order to pay. ભલે એમાં કોઈ પણ પ્રકારની શરત ન હોય તેમ છતાં
વ્યક્તિના નામ કોઈ ચોક્કસ વ્યક્તિના નામનો ઉલ્લેખ નથી માટે એ યોગ્ય ગણાશે નહીં. એક એસેન્શિયલ એલિમેન્ટ્સ છે, એની પાયાની શરત છે. નંબર 6, it must contain an order to pay money only. માત્ર ને માત્ર નાણામાં ચૂકવણી કરવાની રહેશે. In bill of exchange, there must be an order to pay the money only. માત્ર નાણામાં ચૂકવણી કરવાની and not other things, અન્ય વસ્તુઓમાં નહીં. If it contains order to do something more than the making payment, બરાબર, એમાં ચૂકવણી સિવાય વધુ કંઈક કરવાનું કીધું હશે તો પણ it is not valid, તો એ યોગ્ય નથી. For example, pay rupees 500 and deliver the 10 bags of the wheat to Mr. X. This is a not bill of exchange. અહીં આગળ 500 રૂપિયાની સાથે ઘઉંની 10 ગુણ આપવાની છે, 10 બેગ આપવાની છે, તો આને બિલ્સ ઓફ એક્સચેન્જ આપણે નહીં કહીએ. The next topic is કે amount payable must be certain. જે ચૂકવવાની રકમ છે એ પણ ચોક્કસ હોવી જોઈએ. The amount payable must be certain. For example, pay to C rupees 5,000 plus interest due thereon. 5,000 રૂપિયા વત્તા એની પર જે કોઈ વ્યાજની રકમ છે તે ચૂકવવાની રહેશે. There is not bill of exchange. આ bills of exchange નહીં કહેવાય because in these cases the amount of the bill is not certain. અહીં આગળ કોઈ ચોક્કસ રકમ નથી. 5,000 રૂપિયા તો ચોક્કસ છે પણ એનું વ્યાજ ચોક્કસ નથી એટલા માટે. Next is the bill of exchange may be payable on demand or after the definite period of time. ચોક્કસ સમયગાળો તમને આપેલો હોય 20 દિવસ, 30 દિવસ, 60 દિવસ, બરાબર, તો એ સમયગાળો જ્યારે થાય, એ સમયગાળો પૂરો થાય એટલે માંગવામાં આવે એ ત્યારે તમે તરત એ રકમ ચૂકવવાની રહેશે. તો આ જે આપેલો છે આપણને એ પણ કહી દઉં કે બિલ્સ ઓફ એક્સચેન્જ ઇઝ ઇટ્સ રિટર્ન ઓનલી ઇન ધ કન્ડિશન ઓફ મેક્સિમમ પીરિયડ ઓફ 90 days. માત્ર 90 દિવસ સુધી જ એ વેલિડ ગણાય છે. 90 દિવસથી વધારે લાંબા સમય માટે હુંડી લખી શકાતી નથી. તો એ આફ્ટર 90 days તમને કોઈ પણ વ્યક્તિ એમ પૂછે કે ભાઈ તમારે નાણાં ચૂકવવાની તારીખ જ્યારે પણ આવતી હોય તો એ ચૂકવવાની તારીખે તમે પૈસા માંગી શકો છો. હવે જોઈ લઈએ કે પ્રોમિસરી નોટ અને બિલ્સ ઓફ એક્સચેન્જ વચ્ચે તફાવત શું છે. Distinguish between the promissory note and bills of exchange. બંને વચ્ચે તફાવત જોઈ લઈએ તો પ્રોમિસરી નોટ ઇટ ઇઝ અ પ્રોમિસ ટુ પે, એમાં ચૂકવવાનું વચન આપવામાં આવે છે. જ્યારે બિલ ઓફ એક્સચેન્જમાં ઓર્ડર કરવામાં આવે છે, ઇટ ઇઝ એન ઓર્ડર ઓર ડાયરેક્શન ટુ પે. એની અંદર દોરવણી કરવામાં આવે છે તો આદેશ આપવામાં આવે છે ચૂકવવા માટે. સેકન્ડ ડિફરન્સ આપેલો છે કે દેર આર ધ ટુ પાર્ટીઝ મેકર એન્ડ પે. પ્રોમિસરી નોટની અંદર હુંડી લખનાર અને જે ચૂકવનાર જે છે, મેળવનાર જે છે, એ બે વ્યક્તિ હોય છે. એમાં સામેવાળી વ્યક્તિ એટલે પેઈ જે વ્યક્તિ હોય છે એની સાથે સાથે ડ્રોઈ વ્યક્તિ જો હોય એટલે હુંડી સ્વીકારનારની સહી કરવાની જરૂરી હોતી નથી. જ્યારે બિલ્સ ઓફ એક્સચેન્જની વાત કરીએ તો દેર આર ધ થ્રી પાર્ટીઝ, ડ્રોઅર, ડ્રોઈ એન્ડ પેઈ. એટલે હુંડી લખનાર, સ્વીકારનાર અને નાણાં મેળવનાર 3 વ્યક્તિ હોય છે એની અંદર. નાણાં ચૂકવનાર. થર્ડ પોઈન્ટ આપેલો છે ઇટ ઇઝ સાઇન્ડ બાય ધ પર્સન હુ ઇઝ લાયબલ ટુ પે. જે વ્યક્તિએ પૈસા ચૂકવવાના છે એટલે કે ડ્રોઈ, બરાબર છે, એની સહી જરૂરી હોતી નથી. દેટ ઇઝ લાયબલ ટુ પે. ઇટ ઇઝ સાઇન બાય, એમાં સહી કરવામાં આવે છે. દેર ઇઝ નો એક્સેપ્ટન્સ ઇઝ નેસેસરી. એમાં સ્વીકારનારની સહીની જરૂર નથી. એટલે કે માત્ર ડ્રોઅરની સાઇન હોવી જરૂરી છે, ડ્રોઈની સાઇનની જરૂરી નથી. જ્યારે બિલ્સ ઓફ એક્સચેન્જમાં એન અ બિલ ઓફ એક્સચેન્જ એક્સેપ્ટન્સ by the drawee is absolutely necessary. એની અંદર હુંડીનો સ્વીકાર કરવો ફરજિયાત છે to make him liable to pay, અને જેથી એની જવાબદારી નક્કી થતી હોય છે. પ્રોમિસરી નોટની અંદર લખેલું છે કે the liability of the maker of a note is promise or absolute. It's primary and absolute. જે જવાબદારી છે પ્રાથમિક જવાબદારી હોય છે અને ચોક્કસ જવાબદારી હોય છે જે પ્રોમિસરી નોટ પર જે વ્યક્તિ મેકર છે. જ્યારે બિલ્સ ઓફ એક્સચેન્જની અંદર ધ લાયબિલિટી ઓફ ધ ડ્રોઅર ઓફ ધ બિલ ઇઝ સેકન્ડરી એન્ડ કન્ડિશનલ. આમાં ડ્રોઅર જે વ્યક્તિ છે એની જવાબદારી ગૌણ હોય છે અને શરતી હોય છે. ઇન કેસ અ બિલ, ડ્રોઈ ઇઝ અ પ્રાઇમરી લાયબલ. આની અંદર હુંડી જે હુંડી લખનાર જે વ્યક્તિ છે, ડ્રોઈ જે છે, હુંડી સ્વીકારનાર જે વ્યક્તિ છે, ડ્રોઈ જે છે, ઇટ્સ પ્રાઇમરી લાયબલ. એ પ્રાથમિક જવાબદાર છે.
The drawer become liable only when the drawee does not make payment of the bill. ડ્રોઈ ક્યારે જવાબદાર બને છે કે જ્યારે અ, જે વ્યક્તિએ હુંડી સ્વીકારી છે એ એની ચૂકવણી નથી કરતો ઓન ધ મેચ્યોરિટી ડેટ, એટલે કે એની પાક્યા તારીખે જેટલા દિવસ માટે હુંડી લખાયેલી હોય એ દિવસનો સમયગાળો પૂરો થઈ જાય, એ સમયગાળા પૂરા થયા પછી એ ડ્રોવરની જવાબદારી બને છે, એટલા માટેની સેકન્ડરી હોય છે. જ્યારે પ્રાથમિક જવાબદારી ડ્રોઈની હોય છે. બરાબર છે. ત્યાર પછી આપણને આપેલું છે in the promissory note the maker and payee are immediate, that is a close relation to each other, એકબીજા માટે નજીકના સંબંધમાં દર્શાવવામાં હોય છે. પ્રોમિસરી નોટની અંદર જે હુંડી લખનાર છે અને જે ચૂકવનાર છે એ વ્યક્તિ ક્લોઝ રિલેશનમાં હોય છે. બિલ્સ ઓફ એક્સચેન્જમાં એવું છે કે ઇન ધ બિલ્સ ધ મેકર ઓર ડ્રોઅર ઓફ ધ બિલ સ્ટેટેડ ઇઝ ઇમિડિયેટ રિલેશનશિપ વિથ ધ એસેપ્ટર એન્ડ પે. અહીંયા લખેલું છે કે મેકર અથવા જે ડ્રોઅર, જે હુંડી લખનાર છે, જે ડ્રોઅર છે, ઇટ્સ ઓફ ધ બિલ સ્ટેન્ડ્સ ઇટ ઇમિડિયેટ રિલેશનશિપ, એ ઇમિડિયેટ રિલેશનશિપમાં હોય છે વિથ ધ એસેપ્ટર, જે સ્વીકારનાર છે, અને પેઈ એની સાથે. પ્રોમિસરી નોટની વાત કરીએ તો નોટ કેન નોટ બી મેડ પેએબલ ટુ મેક હિમસેલ્ફ બીકોઝ મેકર એન્ડ પેઈ કેન નોટ બી ધ સેમ પર્સન. આમાં પ્રોમિસરી નોટમાં એક જ વ્યક્તિ પોતાની જાત પર હુંડી નથી લખી શકતો, એટલે જે હુંડી લખનાર છે અને એ જ વ્યક્તિ ચૂકવનાર કેન નોટ બી ધ સેમ પર્સન. મેકર એન્ડ પેઈ કેન નોટ બી સેમ, બંને સરખા નથી હોઈ શકતા. જ્યારે બિલ્સ ઓફ એક્સચેન્જની અંદર છે ડ્રોઈ એન્ડ ધ પેઈ મે બી ધ વન. બરાબર છે. પૈસા ચૂકવનાર વ્યક્તિ જે છે તે અને હુંડી સ્વીકારનાર વ્યક્તિ છે એ એક જ હોઈ શકે છે, એન્ડ વન એન્ડ ધ સેમ પર્સન, એક જ હોય છે. પ્રોમિસરી નોટ ઇઝ રિટર્ન બાય ધ ડેટર્સ. જે નાણાં મેળવવાનો છે દેવાદાર વ્યક્તિ જે છે, જેને પૈસા ખરેખર ચૂકવવાના છે, એ લખતો હોય છે. જ્યારે બિલ્સ ઓફ એક્સચેન્જ ઇટ ઇઝ ડ્રોન બાય ક્રેડિટર્સ. લેણદાર વ્યક્તિ જે છે, એટલે આપણે ધારો કે આપણે કોઈની પાસે પૈસા લેવાના છે તો એ હુંડી આપણે લખવાની હોય છે. જ્યારે પ્રોમિસરી નોટ એ સામેવાળી વ્યક્તિ આપણને પ્રોમિસ કરશે અને એ વ્યક્તિ એની પર સાઇન કરીને આપણને આપશે. પ્રોમિસરી નોટની વાત કરીએ તો ઇન કેસ ઓફ પ્રોમિસરી નોટ નો સચ નોટિસ ઇઝ નેસેસરી. એમાં નોટિસની જરૂરત નથી ઊભી થતી. જ્યારે બિલ ઓફ એક્સચેન્જમાં વેન અ બિલ ઇઝ ડિસઓનર્ડ, જ્યારે હુંડી નકરાઈ જાય, a notice of the dishonor should be given to all the parties who are liable to pay. જે ચૂકવવા માટે જવાબદાર છે એ દરેકે દરેક વ્યક્તિને એની ડિસઓનરની જાણ કરવામાં આવે છે. જેની સાથે સંકળાયેલા બધા વ્યક્તિઓ એમાં હોય એ બધા જ વ્યક્તિઓને એની જાણ કરવામાં આવે છે. પ્રોમિસરી નોટ ઇઝ અ પ્રોટેસ્ટ ઇઝ નોટ નેસેસરી ઇન કેસ ઓફ ધ પ્રોમિસરી નોટ. એના માટે પ્રોટેસ્ટની જરૂર નથી. બરાબર છે. જ્યારે અ ફોરેન બિલ મસ્ટ બી અ પ્રોટેસ્ટેડ when it is dishonored. જ્યારે એનું પ્રોટેસ્ટ કરવામાં આવે છે ક્યારે? જ્યારે ડિસઓનર થતું હોય છે તેવા સંજોગોની અંદર. ત્યાર પછી આપેલો છે કે ડિફાઇન ધ ચેક. ચેક કોને કહેવાય? અને ચેક્સ, ઓલ ધ ચેક્સ આર બિલ્સ ઓફ એક્સચેન્જ બટ ઓલ ધ બિલ્સ આર નોટ ચેક. એક ક્વેશ્ચન પૂછાય છે, એવું વિધાન છે કે બધા જ ચેકને બિલ ઓફ એક્સચેન્જ કહી શકાય, પણ સોરી, ઓલ ધ ચેક્સ આર બિલ્સ ઓફ એક્સચેન્જ, બધા ચેકને આપણે બિલ્સ ઓફ એક્સચેન્જ કહી શકીએ, પણ બધા જ બિલને આપણે ચેક નથી કહી શકતા. તો બંને પહેલા મિનિંગ સમજી લઈએ. ડિફાઇન ધ ચેક. ચેક શું છે? According to Section 6 of the Act, a check is a bill of exchange drawn on a specific banker and pay only on demand. અહીંયા આગળ કોઈ સમયગાળો નથી હોતો ચેકની અંદર, પણ એની અંદર જો પોસ્ટ ડેટેડ ચેક એટલે કે ભવિષ્યની તારીખનો ચેક આપવામાં આવે તો એ ચોક્કસ તારીખે એ સ્પેસિફિક બેન્કર પર ચેક લખવામાં આવે છે, એટલે બેંક પર ચેક લખાય છે અને એ બેંક જ ચૂકવનાર હોય છે. એટલે બેન્કર એન્ડ ધ પેઈ ઓન ધ ડિમાન્ડ, જ્યારે માંગો ત્યારે તમને નાણાં મળી જાય છે. This definition indicate that the check is also bills of exchange. આ એક પ્રકારનું બિલ્સ ઓફ એક્સચેન્જ છે and therefore it must possess all the essentials of the bills of exchange. બિલ્સ ઓફ એક્સચેન્જના જેટલા પણ નિયમો છે બધા જ નિયમોનું પાલન આમાં થતું હોય છે. The definition reveals that over and above all the essentials of the bills of exchange, it must bear two additional qualifications. આની અંદર બીજા બે વધારાના લક્ષણો પણ જોવા મળે છે. It is always drawn on a specific banker. એટલે
ચેક હંમેશા કોઈ ચોક્કસ બેંક પર લખવામાં આવતો હોય છે. અલગ અલગ બેંકની ચેકબુક અલગ અલગ હોય છે, એટલે ચોક્કસ બેન્કર પર જ ચેક લખી શકાય છે. આઈધર બેંક ઓફ બરોડા હોય કે પંજાબ નેશનલ બેંક હોય. ઇટ ઇઝ પેએબલ ઓનલી ઓન ડિમાન્ડ. આની અંદર કોઈ સમયગાળો નથી હોતો. તમે જ્યારે માંગો ત્યારે એ ચેક ડિપોઝિટ કરી શકાય છે અને પૈસા મેળવી શકાય છે. The first qualification reveals that the check can be drawn only on a specific banker. Thus, in case of check, a banker take up the positions of the drawing. તમે અહીંયા પહેલા ક્વોલિફિકેશનમાં તમે જોઈ શક્યા કે ડ્રોઅર જે છે એઝ અ સ્પેસિફિક બેન્કર ચોક્કસ વ્યક્તિ પર જ એ હુંડી લખાતી હોય છે. તો ચેકની અંદર ઇટ્સ ટેક ધ પોઝિશન ઓફ ડ્રોઈ, એટલે હુંડી નાણાં ચૂકવનાર વ્યક્તિ તરીકે એ બેંક હોય છે. અ બિલ કેન બી ડ્રોન on any person including a banker, while a check can be drawn only a banker. એ બંને વચ્ચે થોડોક તફાવત આપ્યો કે બિલ જે છે એ બેન્કર સહિત કોઈ પણ વ્યક્તિનું નામ લખી શકાય છે એની અંદર, જ્યારે ચેક છે માત્ર ને માત્ર બેન્કર પર લખી શકાય છે. The second qualification indicate that it is always payable on demand. જ્યારે માંગવામાં આવે ત્યારે, that is when it is presented the payment is immediately done. જ્યારે પણ એક ચેક રજૂ કરવામાં આવશે ત્યારે તરત એની ચૂકવણી થવી જોઈએ. હિયર it should be remembered that એ વસ્તુનું ધ્યાન રાખવાનું, એ યાદ રાખવાનું, the check does not require acceptance. બિલ્સમાં એસેપ્ટન્સની જરૂર છે, જ્યારે ચેકની અંદર એસેપ્ટન્સની જરૂર નથી. Because it is an intended for immediate payment, એ ત્વરિત ચૂકવણી માટે તૈયાર કરવામાં આવેલું છે. A check is a specific of the bills of exchange. A special bills of exchange છે કે ચેક જે છે એ વિશિષ્ટ પ્રકારનું બિલ્સ છે, and therefore it must be possess all the essential elements of bills of exchange. એનામાં essential elements બધા જ એની પાસે હોવા જોઈએ. એટલે therefore it must be possess all the essential elements of bills of exchange, such as જેવા કે આપ્યા, it must be signed by the drawer, હુંડી લખનાર વ્યક્તિની જેમ જ અહીં આગળ પણ ચેક લખનાર વ્યક્તિની સાઇન જરૂરી છે. ઇટ મસ્ટ કન્ટેન એન અનકન્ડિશનલ ઓર્ડર, એમાં કોઈ ચોક્કસ શરત નથી હોતી. ઓર ઓર્ડર સ્પેસિફિક બેન્કર, અને ચોક્કસ સ્પેસિફિક બેન્કર પર જ લખવામાં આવે છે. ટુ પે ધ મની ઓનલી, માત્ર નાણાંમાં ચૂકવણી થશે. The parties and amount payable must be certain. એમાં જે રકમ ચૂકવવાની છે એ પણ સ્પષ્ટ છે, વ્યક્તિને ચૂકવવાનું છે એ પણ સ્પષ્ટ છે. એમાં મેળવનાર ને ચૂકવનાર વ્યક્તિ સ્પષ્ટ હોય છે. Thus, all the checks in bills of exchange is bills of exchange. માટે એમ કહી શકાય કે બધા ચેક bills of exchange કહી શકાય. But all the bills are not check. પણ બધા જ બિલને આપણે ચેક નહીં કહી શકીએ. Only those bills of exchange which possess the following two conditions, additional qualifications are check. એવી હુંડી કે જેનામાં નીચેના વધારાના બે ગુણ છે એને જ આપણે ચેક્સ કહી શકીશું. That is one, drawn on a specific banker, ચોક્કસ બેન્કર પર લખાયેલો હોવો જોઈએ. અને સેકન્ડ, ઓલવેઝ પેએબલ ઓન ડિમાન્ડ, જ્યારે ચૂકવણી કરવામાં હોય ત્યારે ત્વરિત ચૂકવણી થવી જોઈએ. A bill of exchange is a wider term. Bill of exchange એક વિશાળ ખ્યાલ છે, which includes all the bills drawn on any person as well as a check. A bill of exchange is a wider, એક વિશાળ ટર્મ આપેલી છે, એક શબ્દ, ટર્મ એટલે શબ્દ, એક વિશાળ શબ્દ છે, which include all the bills drawn, કે જેટલા પણ હુંડી લખાયેલી હોય તે, or any person as well as a check, અથવા તો ચેક હોય એવો કોઈ પણ વ્યક્તિ. While the check is drawn on a banker, ત્યારે બેંક ચેક જે છે માત્ર બેન્કર પર લખાય છે. And they are always payable on demand, અને જ્યારે માંગવામાં આવે ત્યારે ચૂકવવામાં આવે છે. It is said that all the checks are bills of exchange, but all the bills are not check. માટે જ એવું કહેવામાં આવે છે કે બધા ચેકને હુંડી કહી શકાય, પણ બધી હુંડીને આપણે ચેક કહી શકતા નથી. આગળ આપેલું છે કે distinguish between the bills of exchange and check. Bills of exchange અને ચેક બંને વચ્ચેનો જે તફાવત છે એ આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છે. તો ત્યાર પછી આપણે what do you mean by the crossing of check? ક્રોસ ચેક કોને કહેવાય? એન્ડ ડિસ્કસ ધ ડિફરન્ટ ટાઈપ ઓફ ક્રોસિંગ. અલગ અલગ પ્રકારના ક્રોસિંગ કોને કહી શકાય છે, આપણે એની માહિતી મેળવી લઈએ. તો મિનિંગ ઓફ ક્રોસિંગ આપ્યું છે કે ક્રોસિંગ ઇઝ ડાયરેક્શન ટુ ધ ડ્રોઈ બેન્કર. જે વ્યક્તિ જે છે હુંડી સ્વીકારનાર જે ડ્રોઈ જે છે
એ વ્યક્તિ માટે અહીંયા ક્રોસિંગ ડાયરેક્શન એક દોરવણી આપે છે. નોટ ટુ પે ધ મની એક્રોસ ધ કાઉન્ટર. એનું ક્રોસિંગ ક્રોસ ચેક હોય તો એના માટે એક સ્પષ્ટ થઈ ગઈ કે કાઉન્ટર પર તાત્કાલિક ચૂકવણી નહીં કરવામાં આવે. બરાબર છે. બટ ટુ પે મની જનરલી ટુ ધ બેન્કર ઓર થ્રુ અ સ્પેસિફિક બેન્કર. અને જે વ્યક્તિનું અન્ય બેંકમાં ખાતું હોય એ બેંકને નાણાં ચૂકવશે, સ્પેસિફિક બેન્કર દ્વારા એ નાણાં ચૂકવવામાં આવશે, રોકડા હાથમાં નહીં આપવામાં આવે. In other words, the crossing is direction to have drawy banker not to make the payment in cash, but to credit the amount to the account of the pay. પેયના ખાતામાં જમા કરવું અને રોકડેથી ચૂકવવું નહીં, એ ક્રોસિંગ ચેકનો મતલબ છે. હવે આપણે કેટલાક ટાઈપ્સ જોઈએ કે ટાઈપ્સ ઓફ ક્રોસિંગ અલગ અલગ પ્રકારના ક્રોસ ચેક્સ હોય છે. જનરલી આપણે એક જ પ્રકારનું સમજતા હોઈએ છીએ, પણ એમાં પણ અલગ અલગ પ્રકાર છે. પહેલું તમને આપેલું છે કે સામાન્ય ક્રોસિંગમાં બે લાઇન કરવામાં આવે છે. એટલે જનરલ ક્રોસિંગ ધેર આર ધ ટુ પેરેલલ ટ્રાન્સફરલ લાઇન્સ ઓન ધ ફેસ ઓફ ધ ચેક. એટલે ચેકની ઉપર આપણે લેફ્ટ સાઈડના કોર્નર પર આપણે આવી રીતે બે સાઇન કરતા, બે લીટી કરતા હોય છે. With or without the words and company or any other words such as not negotiable. બે ટ્રાન્સફરલ લાઇન્સ તમે તૈયાર કરી દો. એની અંદર એન્ડ કંપની લખી નાખો, એન્ડ નોટ નેગોશિયેબલ લખી નાખો. બરાબર. આ એક જ પ્રકારનું જનરલ ક્રોસિંગ કહેવાય. સામાન્ય રીતે લોકો જે ઉપયોગ કરે છે બે ટ્રાન્સફરલ લાઇન્સ તૈયાર કરે છે, બીજું કંઈ એની અંદર થતું નથી. બીજું છે રિસ્ટ્રિક્ટિવ ક્રોસિંગ. રિસ્ટ્રિક્ટિવ ક્રોસિંગ શું છે? When the words account pay only are added to the general or specific crossing. જ્યારે જનરલ ક્રોસિંગ કે સ્પેશિયલ ક્રોસિંગની અંદર એ ડબલ ટ્રાન્સફરલ લાઇનની અંદર આપણે જો લખી નાખવામાં આવે કે restricted to account pay only, બરાબર છે. Under this type of crossing, payment is restricted to the one specified person only. ત્યારે એ ચેક બીજા કોઈને વેચાણ શેરો નથી કરી શકાતું અને વ્યક્તિના ખાતામાં જમા થાય છે. Its main effect is that it prevents the further negotiation of the check. એટલે આગળ બીજા કોઈ વ્યક્તિને ટ્રાન્સફર ચેક નથી કરી શકાતો. એ એનું સૌથી પહેલું મહત્વનું બાબત છે. સેકન્ડ છે સ્પેશિયલ ક્રોસિંગની અંદર where the check bears the two parallel transfer lines with the name of the banker. એમાં જો બેંકનું નામ પણ ઉલ્લેખ કરેલો હોય તો એ માત્ર એ જ બેંકની અંદર તમારે જમા કરાવવાનું રહેશે. ધારો કે મારી પાસે જે ચેક છે બેંક ઓફ ઇન્ડિયાનો છે અને હું એની અંદર બે ટ્રાન્સફર લાઇનની અંદર લખી નાખું છું બીઓબી, તો એ ચેક માત્ર બીઓબીના ખાતામાં જ, એટલે કે બેંક ઓફ બરોડાના ખાતામાં જ જમા કરાવી શકાશે. બીજી કોઈ બેંકમાં એ ચેક જમા નહીં થાય. બરાબર. સામાન્ય રીતે સેમ બેંકર માટે આવું જનરલી યુઝ કરાતો હોય છે. With the payment is to be made either with or without the words not negotiable, it is known as a special crossing. અહીંયા આગળ સ્પષ્ટ ઉલ્લેખ કરેલો હોય છે કે ચોક્કસ બેંકનું નામ લખેલું હોય છે. ઉદાહરણમાં સાઈડમાં આપેલું છે કે આઈસીઆઈસીઆઈ બેંક ઓર બેંક ઓફ બરોડા, બરાબર, એસબીઆઈ એન્ડ નોટ નેગોશિયેબલ, એવું સ્પષ્ટ ઉલ્લેખ કરેલો હોય છે. આઈધર વિથ ઓર વિધાઉટ ધ વર્ડ્સ નોટ નેગોશિયેબલ એ લખેલું હોય કે ન પણ લખેલું હોય, એનો મતલબ એ સરખમ થાય છે. Thus, in special crossing, there is a direction to drawer bank to make the payment on a check only to the specified banker. એટલે ચોક્કસ બેંકરને જ એ નાણાં ચૂકવવામાં આવશે, અન્ય કોઈને નહીં ચૂકવવામાં આવે. વર્ડ વાપરાય છે નોટ નેગોશિયેબલ નો મતલબ શું છે? The basic feature of the negotiable instrument is that transferee acquired the better title than that of the transferor. જે વ્યક્તિ નાણાં આપનાર છે એના કરતાં જે મેળવનાર છે એ વધુ સ્પષ્ટ, એક્વાયર્ડ ધ બેટર ટાઇટલ, એ વધુ યોગ્ય ગણાય છે. સો ઇવન ઇફ ધ ટાઇટલ ઓફ ધ ટ્રાન્સફરર ઇઝ ડિફેક્ટિવ, કદાચ સામેવાળો વ્યક્તિ અયોગ્ય પણ હોય અને અયોગ્ય શરતની અંદર પણ જો ચેક લખેલો હોય, ધ ટ્રાન્સફરી એક્વાયર અ બેટર ટાઇટલ, તો ટ્રાન્સફરી માટે એ વ્યક્તિ એ રકમ યોગ્ય ગણાશે. એવું પણ બની શકે કે આપણે એમ કહીએ કે કદાચ બ્લેક મની પણ કદાચ જો હોય અને એ જો ચેક લખીને આપતો હોય તો ટ્રાન્સફરી માટે વ્હાઇટ મની એટલે કે ટેક્સેબલ એમાઉન્ટ જ કન્સિડર થશે. નોટ નેગોશિયેબલ ક્રોસિંગ ટેક અવે ધ બેઝિક ફીચર્સ ઓફ ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ. નોટ નેગોશિયેબલ જ્યારે લખેલું હોય ધ ક્રોસિંગ ધ ટેક અવે ધ બેઝિક ફીચર્સ, એના જે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટના બેઝિક ફીચર્સ છે દર્શાવે છે.
So the crossing indicate that a check remains transferable, but the transferee does not acquire a better title than that of the transferor. પણ જો તમે આવા સંજોગોમાં આપણે ચેકની ઉપર જ્યારે નોટ નેગોશિયેબલ ના લખેલું હોય, બરાબર છે, તો અહીં ઉલ્લેખ સ્પષ્ટ કરેલો છે કે that the check remains transferable, એને ટ્રાન્સફર કરી શકાય છે, but the transferee does not acquire the better title. પણ એના માટે એ નાણું યોગ્ય નાણું ગણાશે કે નહીં ગણાય, એ બીજો પ્રશ્ન ઊભો થઈ છે, that of the transferor. બરાબર, ટ્રાન્સફરર જે કન્ડિશનમાં ચેક આપે એ કદાચ ડિફેક્ટિવ ટાઇટલ હોઈ શકે, અથવા તો એના માટે એમ કહી શકાય કે નોટ ડિફેક્ટિવ ટાઇટલ પણ હોઈ શકે, એના માટે પ્યોર એમાઉન્ટ પણ હોઈ શકે. પણ આવા સંજોગોમાં ટ્રાન્સફરી કરતા ટ્રાન્સફરર વધુ મહત્વનો ગણાય છે. This means if the title of the transferor is defective, transferee will also get the defective title. તો ટ્રાન્સફરર અને ટ્રાન્સફરી બંને ડિફેક્ટિવ કન્સિડર થાય છે જો નોટ નેગોશિયેબલ ક્રોસ એની ઉપર ન કરેલું હોય, ક્રોસ ના કરેલું હોય ત્યારે. નેક્સ્ટ ટોપિક આપણી પાસે છે હોલ્ડર એન્ડ હોલ્ડર ઇન ડ્યુ કોર્સ એન્ડ વોટ આર ધ પ્રિવિલેજીસ ઓફ ધ હોલ્ડર ઇન ડ્યુ કોર્સ. એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. બાય.